નવસારીના ભાજપના એક કાર્યક્રમમાં જોવા જેવી થઈ ગઈ. સ્થાનિક ધારાસભ્ય પર સાંસદ સી.આર. પાટીલે જબરો ટોણો માર્યો હતો. ગૃહમંત્રીની હાજરીમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને જલાલપુર ધારાસભ્ય આર.સી. પટેલ વચ્ચે મંચ ઉપરથી આ સંવાદ થયો હતો. જે સંવાદમાં પહેલા તો ધારાસભ્ય આર.સી. પટેલે ધારાસભ્ય તરીકે પોતાના કામ ગણાવ્યા હતા. અહીં આવવા પછી જલાલપુર મતવિસ્તારમાં કોઈ એવો રસ્તો બાકી નથી જે મેં નહીં બનાવ્યો હોય. આમાં ઉભા રહેલા જેટલું પબ્લિક છે, પબ્લિકમાંથી કોઈ એમ કે અમારો રસ્તો બાકી છે સાહેબ, તો આપણે રાજકારણ છોડી દેવું. આ સાંભળીને સાંસદ સી.આર. પાટીલે કહ્યું કે રસ્તાના કામો માટે તેમને વધુ એક તક આપવી પડશે. જે બાદ તેમણે ધારાસભ્યને ટોન્ટમાં કહ્યું કે વાઘને કોણ કહે તારું મોઢું ગંધાય છે. ટર્મના ધારાસભ્ય અને કામ ગણાવ્યા એમણે, અને બાકીના કામ માટે 7મી ટર્મ બી એને આપવી પડે એવું લાગે છે. આ બધાને પૂછતા હતા આર.સી. પટેલની સ્ટાઇલથી કે આમાંથી કોઈ કહી દે કે રોડ નહીં બન્યો હોય તો રાજીનામું આપી દઉં. વાઘનો મોં ગંધાય જેવું કોઈ કહે નહીં. સુરતમાં ધારાસભ્યોએ અધિકારીઓને ખખડાવ્યા છે. ગેરકાયદે ડોમમાં ભંગારવાળા ચાલતા સંકલન બેઠકમાં બેનું મોરડિયાએ અધિકારીઓનો ઉધડો લઈ લીધો. સુરતમાં રેસિડેન્સ વિસ્તારમાં ગેરકાયદે ભંગારના ગોડાઉન ધમધમી રહ્યા છે, જેને લઈ ધારાસભ્ય બગડ્યા અને સીધા જ અધિકારીઓ પર વરસ્યા. ધારાસભ્ય વિનુ મોરડિયાનો આરોપ છે કે ગેરકાયદે કારખાના અને આવા ગોડાઉન અધિકારીઓની દેખરેખ હેઠળ ચાલે છે, તેમ છતાં પણ અધિકારીઓ કોઈ કાર્યવાહી નથી કરતા. આ રેસિડેન્ટ વિસ્તારમાં આ ભંગારના જે પ્રવૃત્તિઓ બધી ચાલે છે એ નહીં ચાલવી પડે, એને તાકીદે બંધ કરવી જોઈએ. એટલે એમના જાણ ઉપર જ હોય છે કે આ ભંગારની દુકાનો એ જોતા જ હોય છે, તો એમની જવાબદારીમાં આવે છે. હું જ્યારે કહું છું ત્યારે નોટિસ આપવાની બંધ કરવાની વાત કરે છે, એની સામે મારે વાંધો હતો કે તમારા જાણમાં છે તો બંધ કેમ નથી કરતા. જ્યારે આ બંધ કરવી જોઈએ નોટિસ, અને જ્યારે રેસિડેન્ટ વિસ્તાર હોય રહેવા માટે લોકો આવતા હોય તો એને તમે નોટિસ આપી અને એનો સામાન કઢાવવા માટેનો તમે સમય આપો એ બરાબર છે. જોકે અધિકારીઓએ નોટિસ આપી કાર્યવાહી કરવાની વાત તો કરી છે, પરંતુ અધિકારીઓની માત્ર નોટિસ આપી બેસી જવાની કામગીરીથી ધારાસભ્ય નારાજ થયા છે. મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જૂનાગઢ ભાજપમાં સંકલનનો અભાવ દેખાયો. ચૂંટણી સભામાં સાંસદ રાજેશ ચુડાસમા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના અલગ અલગ નિવેદન સામે આવ્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે અંદરો અંદર ડખા ભાજપમાં દેખાઈ રહ્યા છે. જૂનાગઢ મનપામાં સાંસદ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું વિરોધાભાસ નિવેદન સાંભળવા મળ્યું. ગયા 5 વર્ષમાં ક્યાંક ને ક્યાંક જૂનાગઢની જનતાની અપેક્ષામાં અમે ક્યાંક ને ક્યાંક કદાચ ખરા ન ઉતર્યા, પણ આજે આ વિજય વિશ્વાસ સંમેલનથી આ વિસ્તારના સાંસદ તરીકે હું એટલો વિશ્વાસ અપાવું કે ગયા વર્ષમાં જે ભૂલો થઈ હશે એ આવનારા સમયમાં નહીં થાય. કોઈ કાર્યકર્તાના મનમાં સંદેહ હોય કે ભારતીય જનતા પાર્ટીનું જ્યાં કોર્પોરેશનનું કામ હતું એમાં ક્યાંય આપણે આમ જોઈએ તો નીચું દેખાડવાનું કામ કરેલ નથી. મિત્રો, સોશિયલ મીડિયા અને મીડિયા ક્યાંય ને ક્યાંય આપણને ખોટું ચિતરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જયેશ રાદડિયા અને નરેશ પટેલ વિવાદ વચ્ચે પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાને ધમકી આપવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી પાટીદાર સમાજમાં અંદરો અંદર ડખા ચાલી રહ્યા છે, ત્યારે હવે પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાને ધમકી આપવામાં આવી છે. ત્યારબાદ ઘણા ધમકીઓ ભર્યા ફોન આવવા લાગ્યા અને અભદ્ર ભાષામાં વ્યવહાર કરવા માટે ફોન આવવા માંડ્યા. પરસોત્તમ પીપળિયાને ધમકી આપતી ઓડિયો ક્લિપ સામે આવી. હેલો, હા બોલો, જવાબ આપો. કેમ કાપી નાખો? મારે હુકમ તમને જવાબ આપો? હું તમને ઓળખતો નથી ને. અરે ઓળખાણ બધું આપું યાર, લોકેશન સાથે ઓળખાણ આપું. મારે તમારી વાત નથી કરવી ભાઈ. હુકમ કરું કેમ? હું તો પછી તો હુકમ જયેશભાઈ વિરુદ્ધ લખો. ભાઈ તો મારી મરજી, તમે મારી વિરુદ્ધ લખો ને, તમને કોણ ના પાડે ભાઈ? એમ નહીં તો પટેલ સમાજ એક જ રાજકારણી વાત કરવાની થતી નથી. તમે ગમે એ હોય ભાઈ, કહું છું તો ભાઈ તો તમે માપે રહેજો આ બધું લખવામાં. તો પછી જે કાંઈ કરવાનું હોય આપે કરવાની છૂટ છે ભાઈ. આ તો લોકેશન ને બધું નાખો. ક્યાં તમે મળતા નથી? લોકેશન છે જ અહીંયા લોનાવાલા છું અત્યારે. હાલો ને, લોકેશન છે જ મારું લોનાવાલા. હું રાજકોટ નથી તમે?
રાજકોટ હું આવીશ પરમદી નિયમ મળજો ને, વાંધો નહીં. હા વાંધો નહીં. કોઈનાથી ફાટી મળવાનું થતું નથી ભાઈ. હા તો પણ તમે કેટલા દીકરીઓની સેવા કરી ઈ કયો નહીં. મારે મેં એકની કરી નથી. તો હજી કરે એને કરવા દો ને પહેલા. નથી કરે એને કરવા દો ને. જાતને પૂછો ને, મને પૂછો માં. હો તમે 2 દીકરીને જ પરણાવો, ખબર. અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારની મનમાની સામે હવે વાલ્મીકી સફાઈ કોન્ટ્રાક્ટર એસોસિએશને બાયો ચડાવી છે. એએમસીના પશ્ચિમ ઝોનના એસડબ્લ્યુએમના ડેપ્યુટી ડાયરેક્ટરના ચાર્જ પર મુકાયેલા રાજન પરમાર મનમાની કરતા હોવાના પુરાવા સાથે આરોપ કરાઈ રહ્યો છે અને આરોપ અમદાવાદ વાલ્મીકી સફાઈ કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા કરાયો છે. ટ્રેડ યુનિયન સાથે સંકલન સંસ્થાઓને હેરાનગતિ અને ખોટી રીતે નોટિસ અને દંડ કરવામાં આવતા હોવાનો આરોપ છે. સાથે જ રાજન પરમાર બિલ પાસ કરાવવા માટે કમિશનની પણ માંગ કરતો હોવાનો આરોપ છે. જો યુનિયન કમિશન ના આપે તો તેમને ખોટું દંડ ફટકારાય છે. ટ્રેડ યુનિયને આ સમસ્યાથી કંટાળી 12 દિવસ પહેલા આવેદનપત્ર આપ્યું હતું. આટલા દિવસ વીતવા છતાં પણ અધિકારી દ્વારા જવાબદાર સામે કોઈ કાર્યવાહી ન કરતા ટ્રેડ યુનિયનમાં ભારે રોષ છે. સાથે ચીમકી ઉચ્ચારી છે કે જો કોઈ પગલાં નહીં લેવાય તો કોર્પોરેશન કચેરીનો ઘેરાવ કરાશે. ડેપ્યુટી ડાયરેક્ટરની જવાબદારી નિભાવતા પશ્ચિમ ઝોનના ચાર્જમાં રહેલા રાજનભાઈ પરમાર સામે અમે આક્ષેપ કર્યો હતો. આક્ષેપની પૂરતી સાબિતી સાથે અમે કહીએ છીએ એ માણસ દ્વારા કોન્ટ્રાક્ટરો દ્વારા જે કામગીરીના બિલો મૂકવામાં આવે છે એમાં અમુક ટકાવારીની માંગ કરે છે કે ભાઈ આવા ભ્રષ્ટ અધિકારીને તાત્કાલિક અસરથી દૂર કરવા જોઈએ, સ્ટેન્ડ બાય કરવા જોઈએ અને આ સામે વિજિલન્સ તપાસ થવી જોઈએ. કોઈ યોગ્ય પગલાં કદાચ લેવામાં નહીં આવે તો નજીકના સમયમાં અમારે ટ્રેડ દ્વારા પશ્ચિમ ઝોનના ઘેરાવનો કાર્યક્રમ રાખવામાં આવશે અને એની સઘળી જવાબદારી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી ઔરંગાબાદ સાહેબની રહેશે એ આપના માધ્યમથી જાણ કરીએ છીએ અમે. ત્યારે હવે અધિકારી સામેની લડાઈમાં શું નવો વળાંક આવે છે એ કહેવું અત્યારે મુશ્કેલ છે. આગળ વાત ખેડૂતોની કે જેમના માટે માઠા સમાચાર આવ્યા છે. રાજ્યમાં ઠંડીના ચમકારા સાથે માવઠાની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ફરી ખેડૂતોને ચિંતા થવા લાગી છે, કારણ કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે આગામી દિવસમાં રાજ્યમાં માવઠું થઈ શકે. જી હા, આગામી 5 થી 7 ફેબ્રુઆરીએ ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતા દેખાઈ રહી છે, જ્યારે અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ગુજરાતના ઉત્તર પૂર્વ ભાગમાં વરસાદ થવાની કમોસમી વરસાદના છાંટા પડવાની શક્યતા રહેશે. ગુજરાતના મહદ ભાગોમાં વાદળ આવવાની શક્યતા રહેશે. લગભગ તારીખ 5 ફેબ્રુઆરી સુધીમાં દેશના ઉત્તરી પૂર્વીય ભાગમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાના છે અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના ઉત્તર પૂર્વ ભાગમાં ક્યાંક છાંટા થઈ શકે. બાકી ગુજરાતના મધ્ય ભાગમાં વાદળા આવવાની શક્યતા રહેશે અને ઠંડી પુનઃ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટતા 5, 6 અને 7માં પુનઃ ઠંડી આવવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન લગભગ 12 થી 13 ડિગ્રી સેલ્સિયસ આસપાસ જવાની શક્યતા રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વારંવાર નબળું પડતા આગામી સિઝન ચોમાસાને અસર થાય તો નવાઈ નહીં. હરિયાણાના ગુરુગ્રામ ટોલ પ્લાઝા પરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ટોલ બચાવવા માટે હરિયાણા રોડવેઝ બસના ડ્રાઈવરે ટોલ કર્મચારીને કચડી નાખ્યો હતો. આ ઘટનાના કારણે ટોલ કર્મચારીને ગંભીર ઈજા પહોંચી હતી. આ સમગ્ર મામલો ગુડગાંવ સોહના રોડ પર સ્થિત ગમદોજ ટોલનો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે. હાલ ઈજાગ્રસ્ત ટોલ કર્મચારીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે ટોલ પ્લાઝા પર એક કાર ઊભી છે. ટોલ પ્લાઝાના કર્મચારીની કાર સવારો સાથે દલીલ થઈ રહી છે. જો કે થોડી વારમાં કાર સવાર ટોલ પ્લાઝામાંથી નીકળી જાય છે. તે જ સમયે બસ સાથે કારની પાછળ ઉભેલો ડ્રાઈવર કાર છોડતાની સાથે જ ભાગવા લાગે છે અને સ્થળ પર ઉભેલા ટોલ કર્મચારીને ટક્કર મારીને ભાગી જાય છે. સીસીટીવીના આધારે ગુરુગ્રામ પોલીસે હરિયાણા રોડવેઝના ડ્રાઈવર વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. જો કે ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે કે કેમ તે અંગે હજુ સુધી વધુ માહિતી બહાર આવી નથી. જો કે આ પહેલીવાર નથી જ્યારે કોઈ ટોલ કર્મચારીને વાહન દ્વારા કચડી નાખવામાં આવ્યો હોય. આમ છતાં સરકાર ટોલ પ્લાઝાના કર્મચારીઓની સુરક્ષાને લઈને કોઈ મોટા પગલાં લઈ રહી નથી. સુરતમાં ડોક્ટરની બેદરકારીના કેસમાં જુબાની આપવા માટે બોલિવૂડના જાણીતા કમ્પોઝર ઇસ્માઇલ દરબાર આજે સુરત આવ્યા હતા.
ડોક્ટરની બેદરકારીના કેસમાં આજે તેમણે જુબાની આપી હતી. ગિરીશ ગ્રુપ હોસ્પિટલમાં તેમની માતાનું મોત થયું હતું અને ઇસ્માઇલ દરબારનો આરોપ છે કે ડોક્ટરની બેદરકારીથી આ મોત થયું હતું. ડોક્ટરે વૃદ્ધ માતાની યોગ્ય સારવાર કરી ન હતી. શેક કરવાની ગરમ પાણીની થેલીથી તેઓ દાઝ્યા હતા અને આ બેદરકારીના આક્ષેપ સાથે વર્ષ 2009માં ડોક્ટર વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો હતો. આ મામલે અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. 16 साल हो गए और आज भी मेरा यकीन जो है हमारे कानून पर है, हमारी सरकार पर है. सब लोग मुझसे ये बार बार कहते भी है कि यार 16 साल तुमको कैसे लग रहा है. मैंने कहा कोई बात नहीं, कुछ तो वजह होगी, मगर मुझे पूरा यकीन है कि सरकार पर. સુરતમાં ગુજરાત પોલીસ ડીજીપી 2025 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. આજે તેની શરૂઆત દરમિયાન પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ બોલ અને બેટ પર હાથ અજમાવ્યો હતો. હાથમાં બેટ અને બોલ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત ક્રિકેટ રમ્યા હતા. અનુપમસિંહ ગહેલોતના પહેલા બોલમાં કંઈ ખાસ ગૃહમંત્રી શોટ ફટકારી ન શક્યા. બોલ થોડો વાઇડ પડ્યો હતો, પણ બીજા બોલ દરમિયાન એક જોરદાર શોટ ફટકારવા વિચારતા ગૃહમંત્રીના બેટ અને બોલનો સંગમ થોડો કાચો થયો, જેથી તેમની થોડી આશા નિરાશા થઈ હતી. ત્રીજા બોલ દરમિયાનમાં તો ગૃહમંત્રીએ નક્કી જ કરી લીધું હતું કે સિક્સર મારવી જ છે. જો કે આ વખતે પણ બોલ બહુ દૂર જઈ શક્યો ન હતો. હવે બોલ ફરી અનુપમસિંહ ગહેલોત નાખી રહ્યા હતા, જે દરમિયાન બોલ થોડો ગુગલી પડ્યો હતો અને એ ગુગલી બોલમાં થોડો જોરથી શોટ ગૃહમંત્રીએ મારતા બાઉન્ડ્રી પાસે બોલ પહોંચ્યો હતો. ઘણીવાર બોલ વાઇડ પણ પડી રહ્યા હતા. એક વખત તો હર્ષ સંઘવીએ બોલને મારતા મારતા પડવા જેવા પણ થઈ ગયા હતા, પણ નીચે પડતા પડતા બચી ગયા. આમ રાજનીતિની પીચ પર વિરોધીઓ પર વાર કરવામાં ચોગ્ગા છગ્ગા ફટકારતા ગૃહ રાજ્યમંત્રીએ આજે ક્રિકેટની પીચ પર પણ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું.